આપણે ફ્રોડને લગતા ઘણા બધા વિડીયો બનાવેલા છે, જેમાં ઘણી રીતે જે ફ્રોડ થાય છે એના વિશે આપણે માહિતી આપેલી હતી. આજના વિડીયોમાં જે માહિતી આપવાની છે કે આ રીતે પણ ફ્રોડ થઈ શકે, કે જેમાં માણસને કોઈ પણ વસ્તુની લાલચ આપી, ગિફ્ટની લાલચ આપી અને કોઈ પણ સામેવાળો વ્યક્તિ છે લોકો સાથે ફ્રોડ કરતો હોય છે. આવી જ એક સ્ટોરી મારી પાસે રિયલ સ્ટોરી આવેલી છે કે જેમાં એક વ્યક્તિ હતા, એને શરૂઆતમાં વોટ્સઅપમાં મેસેજ આવેલો કે ભાઈ મારા માટે દુઆ કરજો, હું ખૂબ બીમાર છું, મારા ઘરના ખૂબ બીમાર છે. આ રીતે એક મેસેજ આવેલો. તો આ ભાઈ હશે જવાબ આપેલો કે હા જરૂર તમારા માટે દુઆ કરીશ. એના થોડાક દિવસ પછી ફરીવાર મેસેજ આવેલો કે મારા ઘરનાને અને મને ખૂબ સારું થઈ ગયું છે, હવે હું તમને ગિફ્ટ મોકલું છું ખુશીના તौर પર, હદિયાના તौर ઉપર. તો આ ભાઈ કે કંઈ વાંધો નહીં, મોકલજો. તો ભાઈ ગિફ્ટની લાલચમાં આવી અને સામેવાળા સાથે બધી ડિસ્કશન થાય છે. 2-4 દિવસ જાય છે, પછી ગિફ્ટ આવે છે. તો જ્યારે ગિફ્ટ આવે છે ને ત્યારે મીન્સ કે પૈસા માંગે છે કે ભાઈ એટલા રૂપિયા ભરશો તો તમને ગિફ્ટ મળશે. ગિફ્ટની અંદર મોંઘામાં મોંઘી વસ્તુઓ, મોબાઈલ ફોન ને પછી કેશ પ્રાઇઝ ને ઘણું બધું મીન્સ કે આવેલું. તો સામેવાળા વ્યક્તિનો ફોન આવે છે કે ભાઈ આ રીતે થયેલું છે, તો તમે મીન્સ કે હવે પૈસા આપો ને તમારું ગિફ્ટ લઈ જાઓ. પછી ભાઈ ના પાડે છે કે ના, મારે ગિફ્ટ જોતું નથી. તો પછી ધમકીના કોલ આપવામાં આવે છે અને છેલ્લે જે ભાઈને ગિફ્ટ આપવાનો તે ભાઈ ડરી જાય છે અને ડરી અને શું કહે છે કે હવે હું તમને છે ને પોલીસ કેસ કરી દઈશ. આવી બધી બાબતો થઈ છે અને છેલ્લે એ ભાઈ સામેવાળાના ખાતામાં ઘણા રૂપિયા નાખી દે છે. તો ઘણીવાર આ રીતે પણ ફ્રોડ થઈ શકે છે. તો કોઈ પણ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ તમને ગિફ્ટ મોકલાવે તો એ જરા પણ એનો સ્વીકાર કરવો નહીં અને એનાથી બચીને રહેવું. થેન્ક યુ વેરી મચ.